નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના અલકાપુરીમાં દબાણ શાખાનું મોટું ઓપરેશન, કાના કેપિટલ બિલ્ડિંગનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું। વડોદરાના વોર્ડ નંબર 14માં ગટર અને પાણી ભરાવાની સમસ્યા મુદ્દે ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરો આમને સામને। નશામુક્ત વડોદરા અને મિશન ક્રેકડાઉન પોલીસ કમિશનર નરસિંહા કોમરે શાળાના આચાર્યો સાથે યોજી મહત્વની બેઠક। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરાના અલકાપુરીમાં દબાણ શાખાનું મોટું ઓપરેશન, કાના કેપિટલ બિલ્ડિંગનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું। વડોદરા શહેર મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ફરી એકવાર એક્શન મોડમાં આવી છે। શહેરના પ્રાઇમ વિસ્તાર એવા અલકાપુરીમાં આવેલા કાના કેપિટલ નામના બિલ્ડિંગના પાર્કિંગમાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણ સામે પાલિકા દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક રહીશોની સતત રજૂઆતો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। કાના કેપિટલ બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદે ઓટલો બનાવી દેતા મુખ્ય રસ્તો સાંકડો થઈ ગયો હતો, જેના કારણે આસપાસની સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી હતી અને રોજબરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। રજૂઆતને પગલે દબાણ શાખાની ટીમે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરની હાજરીમાં પાર્કિંગનો આ ગેરકાયદે ઓટલો તોડી પાડીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। આ સાથે જ આસપાસના માર્ગ પર વાહન વ્યવહારમાં નડતરરૂપ બનતા લારી ગલ્લા અને પથારા પણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર કામગીરી દરમિયાન દબાણ શાખાની ટીમ સાથે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર મેહુલ સોલંકી સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા અને તેમને મીડિયા સમક્ષ આ અંગેની વિગતો પૂરી પાડી હતી। પાલિકાની આ કડક કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। અલકાપુરીમાં આવેલ કાના કેપિટલ નામના બિલ્ડિંગમાં વોર્ડ શાખા દ્વારા, દબાણ શાખા દ્વારા અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જે ઉત્કર્ષ સોસાયટીના રહીશોની રજૂઆત હતી કે કાના કેપિટલના રોડ સાઈડમાં રેમ્પ બનાવેલો છે, એ રેમ્પ દૂર કરવાની કામગીરી હાથ ધરેલ છે। સાથે કોઈ લારી ગલ્લાની પણ ઉઠાવવાની કામગીરી? હા, લારી ગલ્લાની પણ કામગીરી દબાણ શાખા દ્વારા અને વોર્ડ શાખા દ્વારા કરવામાં આવી રહી છે। આ જે રજૂઆત હતી, રજૂઆતના આધારે આ કાના કેપિટલનો ઓટલો તોડવામાં આવ્યો છે। ઉત્કર્ષ સોસાયટીના રહીશોની રજૂઆત હતી કે જે એમને અવરજવરનો રસ્તો છે એ એપ્રોચ નાનો મળી રહે છે અને ત્યાં ટ્રાફિકની સમસ્યા રહે છે, એટલા માટે દૂર કરવાની કામગીરી કરવામાં આ સિવાય બીજી કોઈ કામગીરી હાથ ધરવામાં આવશે ખરી? પછી જે હશે એ આગળના કાર્યક્રમ પ્રમાણે ચેક કરીશું। વડોદરાના વોર્ડ નંબર 14માં ગટર અને પાણી ભરાવાની સમસ્યા મુદ્દે ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરો આમને સામને। વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં આવેલા દાંડિયા બજાર કાકા સાહેબના ટેકરા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી ગટર ઉભરાવાની અને પાણી ભરાવાની ગંભીર સમસ્યા યથાવત છે। અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સમસ્યાની સમીક્ષા કરવા માટે આજે ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને બંને પક્ષના નેતાઓ આમને સામને આવી ગયા હતા। પરિસ્થિતિને ધ્યાને રાખી મહાનગરપાલિકાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ધારાસભ્ય દ્વારા નવી ગટર લાઇન નાખવા માટે ગ્રાન્ટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી શરૂ કરવામાં આવી નથી। બીજી તરફ સ્થળ પર પહોંચેલા અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર ક્યારે જાગે છે અને વિસ્તારના રહીશજનોને આ હાલાકીમાંથી મુક્તિ અપાવે છે। દાંડિયા બજાર વિસ્તારમાં વોર્ડ નંબર 14 વિસ્તાર છે। છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા છે। કેટલી આમ ડેલી ક્યાં કામ કરાવીએ છીએ, પરંતુ આગળ કંઈ ચોકઅપના લીધે કંઈ છે। એના સ્થાનિકોનું કહેવું એમ છે કે પહેલાં પણ અહીંયા પાઇપો ઉતરી ચૂકી છે, પરંતુ કામ થયું નથી। પરંતુ આ વખતે અમે સમગ્ર ટીમને લઈને આવ્યા છે BMCની,
અને કીધું છે કે ભાઈ જે જરૂર પડે ત્યાં કરાવો, કારણ કે ભાઈ એમાં એવું છે કે સોઇલ છે, માટી છે, એ માટી એકદમ ચીકણી માટી છે, એટલે પહેલાં માટી ચેકિંગ કરાવવું, સોઇલ ટેસ્ટિંગ કરાવવું પડશે, ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે. કારણ ગળી એકદમ સાંકડી છે, એટલે ગળી સાંકડી હોવાના કારણે જો ખોદાણ થાય ને કોઈનું મકાન ધરાય થાય ને કોઈ ઈજા થાય એના કારણે બધું તપાસીને ચેક કરીને કામ થશે. પરંતુ નાગરિકોને ચોક્કસપણે કહીશું કે તમે નિશ્ચિત થઈ જાઓ, તમને આ વખતે એનું નિરાકરણ કાયમ માટે મળીને રહેશે અને એવા પ્રયત્ન હાથ ધર્યા છે અને આગળ તમને 1 થી 2 મહિનામાં તમને એનું કાયમી નિકાલ મળી જશે. પબ્લિકના કામમાં ભાજપ કોંગ્રેસના હોય, ઇલેક્શન ટાઈમે મતદાન હોય ત્યારે ભાજપ કોંગ્રેસ બરાબર છે, પરંતુ જ્યારે પબ્લિકના કામ હોય ત્યારે જો સાથે મળીને કામ કરે તો પબ્લિકના કામ થાય. અમારી ફરિયાદ છેલ્લા 10 દિવસથી આપી છે, તુવેર સાહેબને 10 દિવસથી કીધું છે કે ભાઈ આવો, પરંતુ આજે અનફોર્ચ્યુનેટ ભેગા થયા છે અને પબ્લિકના કામ થાય છે તો સારું છે, પબ્લિકના જ કામ થઈ રહ્યા છે, આમાં કોઈ પક્ષનો સવાલ નથી. પ્રજાજનો સૌ નાગરિકો છે, આ જે કાઉન્સિલર છે પ્રજાના કામ માટે ચૂંટાયા છે અને પ્રજાના કામ કરે તો પ્રજાને સારું છે. 5 વર્ષથી સમસ્યા છે, નિરાકરણ આવશે. આ વખતે કોંગ્રેસની 2 સીટ આવી છે તો ચોક્કસપણે નિરાકરણ આવશે, અમે નિરાકરણ લઈને રહીશું. આ વોર્ડ નંબર 14 કાકા સાહેબના ટેકરા આગારી ડ્રેનેજની સમસ્યા ખૂબ જ ગંભીર છે. 2024-25માં સ્વર્ણિમ ગ્રાન્ટમાં કામ લીધેલું છે, કામ આવી ગયેલું છે, પણ જ્યારે પણ ખોદ્યું તો રબર જેવો કિચડ નીકળતો હતો, એના કારણે બંધ કરી દેવામાં આવેલું. અમારા પૂર્વ કાઉન્સિલરોએ બજેટમાં આ કામ મુકાયેલું, પણ જ્યારે કામ કરવા ગયા ત્યારે કિચડ નીકળતો હતો રબર જેવો, એટલે બંધ કર્યું છે. એટલે આના માટે કોઈ ટેકનિકલ અધિકારીઓને અત્યારે અમે બોલાયા છે. હું રોજ જે અહીં અગાડી 1-1.5 કલાક આવું છું, મને પોતાને ખબર છે, અને જોડે અહીંના જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે રાજુભાઈ, એ પણ મારી જોડે હોય છે. મને રોજ ખબર છે કે અહીં અગાડી ખૂબ જ, પણ અહીં સાથે સાથે પબ્લિકે પણ અવેરનેસ લાવવો પડશે કે જેથી કરીને ખરાબ, મારાથી ના બોલાય, ખરાબ એવા કપડાં નીકળે છે, થર્મોકોલ નીકળે છે, ટુવાલ નીકળે છે, બંડી નીકળે, એટલે પબ્લિકે જોડે અવેરનેસ લાવવો પડશે કે પ્લીઝ તમે ડોર ટુ ડોરમાં નાખો, ડસ્ટબિનમાં નાખો, ડ્રેનેજમાં ના નાખો. એટલે એ પણ છે ને જોડે આપણે લાવવું પડશે અવેરનેસ પબ્લિકને, અને પબ્લિક લાવશે જરૂર, કારણ કે અમુક પબ્લિકે તો જીની જારીઓ પણ મૂકી દીધી છે. આ વોર્ડ નંબર 14નો કાકા સાહેબના ટેકરાનો વિસ્તાર છે, હારમોલ્લા વિસ્તાર છે ને ત્યાં વારે ઘડીએ ગટર ઉભરાવાની સમસ્યા થાય છે. તેને ધ્યાનમાં રાખીને વોટર પ્રોજેક્ટના ડ્રેનેજ પ્રોજેક્ટના કાર્યપાલક એન્જિનિયર, ઝોનના ડેપ્યુટી એન્જિનિયર અને તમામ સભાસદશ્રીઓ સાથે અમે ઉપસ્થિત છે અહીંયા, અને વારે ઘડીએ ગટર ઉભરાય છે તે જોતાં ખાસ કરીને આજુબાજુના રહીશો કચરો નાખતા હોવાનું ધ્યાન પર આવેલ છે. તેની અવેરનેસની પણ કામગીરી ચાલુ છે અને ભવિષ્યમાં આ પ્રકારની કચરો નાખવાની પ્રવૃત્તિ બંધ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે. ગટરો ભરાય છે, કચરાથી ભરાય છે. ચોક્કસથી આ જે ખાસ કરીને 14 નંબરને તે સૌથી વધુ જે ગટરો ઉભરાય છે, ખાસ કરીને પ્લાસ્ટિક, પછી સેનેટરી નેપકિન વગેરે જાતના કચરો નાખતા હોય છે, કપડાં વગેરે નાખતા હોય છે. આગળ જઈને કોઈ પણ જગ્યાએ ડ્રેનેજ ચોકઅપ કરે છે, એને ધ્યાનમાં લઈને સમગ્ર વોર્ડ નંબર 14ની અંદર સ્વચ્છતા ઝુંબેશની સાથે સાથે પબ્લિક અવેરનેસની પણ પ્રવૃત્તિ ચાલુ છે, જે આવનારા સમયની અંદર આમાં આપણને સફળતા મળશે એવું માની રહ્યા છે. ચોક્કસથી એટલે જ અમે અવેરનેસની કામગીરી કરી રહ્યા છીએ, અને આ વિસ્તારની અંદર નાગરિકોને પણ સમજાય કે કચરા પેટીમાં નાખો, ડોર ટુ ડોરમાં નાખો, ગટરમાં નાખશો ને, એવી ચોક્કસથી અમને સૂચના પણ આપવામાં આવી છે. ચોક્કસથી આ જે પાઇપ નાખવાની પણ કામગીરી હાથ પર છે, એ ટૂંક સમયમાં નખાશે, પણ એમાં જે અંદર જે પાઇપ નાખવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે એના કારણે નવું કંઈક ટેકનોલોજીથી પાઇપ નાખવાની કંઈક પ્રયત્ન અમારો ચાલુ છે. પણ દરમિયાનમાં નાગરિકોને પણ અમારી નમ્ર વિનંતી છે કે તમે કચરો કચરાપેટીમાં નાખશો, કોઈપણ પ્રકારનો કચરો, કાપડ, સેનેટરી નેપકિન વગેરે, થર્મોકોલ વગેરે ગટરમાં ના નાખવા પોતાને નમ્ર વિનંતી છે. ચોક્કસથી પકડાઈને રેગ્યુલર દંડ કરીએ છીએ. અમે સવારે 7 વાગ્યાથી સેનેટરીની ફિલ્ડમાં આવીએ છીએ, જે પકડાઈને ચોક્કસથી દંડ કરી રહ્યા છે. ચોક્કસથી અમે જોઈએ ને પકડીએ ત્યારે અમે દંડ કરીએ છીએ ચોક્કસથી. નશામુક્ત વડોદરા અને મિશન ક્રેકડાઉન પોલીસ કમિશનર નરસિંહ કુમારે શાળાના આચાર્યો સાથે મહત્વની બેઠક યોજી. વડોદરા શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા નશામુક્ત વડોદરા અભિયાન અને મિશન ક્રેકડાઉન અંતર્ગત આજે પોલીસ કમિશનર નરસિંહ કુમારની અધ્યક્ષતામાં શહેરની વિવિધ શાળાઓના આચાર્યો સાથે એક ખાસ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મિશન અંગે વિગતો આપતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે
બાળકો પોતાનો મોટાભાગનો સમય ઘર અને શાળા પરિસરમાં વિતાવતા હોય છે. ઘણીવાર મિત્રો, પરિચિતો કે ટ્રાન્ઝિટ દરમિયાન બાળકો તંબાકુ, આલ્કોહોલ કે અન્ય નશીલા પદાર્થોના શિકાર બની જતા હોય છે. આવા કિસ્સાઓ અટકાવવા માટે શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને નોન ટીચિંગ સ્ટાફે અત્યંત સતર્ક રહેવું જરૂરી છે. પોલીસ કમિશનરે તમામ શાળાઓને પોતાના કેમ્પસમાં કડક નીતિ અમલમાં મૂકવા અને નશાકારક પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવા અપીલ કરી હતી. જો શાળા કે કોલેજ પરિસરમાં આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે દ્રશ્યો ધ્યાને આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કમિશનરનો સંપર્ક કરવા જણાવ્યું છે, જેથી સમયસર કાયદેસરના પગલાં લઈ શકાય. બાળકોનું ભવિષ્ય અને કારકિર્દી સુરક્ષિત રહે તે માટે પોલીસ વિભાગ, શાળા સંચાલકો અને તમામ હિતધારકોએ સાથે મળીને સંકલ્પબદ્ધ થઈ કામ કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ તરફથી નશામુક્ત વડોદરા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે આજે શહેરના જુદા જુદા સ્કૂલોના પ્રિન્સિપાલશ્રીઓના એક સમાવેશમાં આપણે આ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. તમે જાણો છો કે બાળકો તેઓના દરરોજના જે મહત્તમ સમય પોતાના ઘરમાં અને સ્કૂલમાં વિતાવતા હોય છે, તો કેટલાક વખતે એમના મિત્રો, એમના કોન્ટેક્ટ્સ ઇન ટ્રાન્ઝિટ તેઓ ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ્સ જેવા નશાના શિકાર બને છે. તો આવા કિસ્સાઓ ના બને તે માટે આપણે પ્રિન્સિપાલશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી છે, જેથી કરીને સ્કૂલ ટોપ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલશ્રીઓ, તમામ શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ, દરેક વ્યક્તિ ડ્રગ સંબંધિત ઇસ્યુ અંગે જાગૃત રહે, સંવેદનશીલ રહે અને પોતાના સ્કૂલ, કોલેજ પ્રિમાઇસીસમાં ક્યારે આવા પ્રવૃત્તિ ના ચાલે તે અંગે કડક એક પોલિસી અને ઇમ્પ્લિમેન્ટેશન કરે અને સાથે સાથે કોઈ એવા પ્રવૃત્તિ એમના ધ્યાન ઉપર આવે તો નજીકના પોલીસ સ્ટેશન કે કમિશનરેટને સંપર્ક કરે, જેથી કરીને આપણે ઇન્ટરવેન્શનથી આવા પ્રવૃત્તિઓને આપણે ઇફેક્ટિવલી ડીલ કરી શકીશું. આજે સંકલ્પ કરી છે કે દરેક શિક્ષક સંકલ્પિત થઈને વિદ્યાર્થીના કારકિર્દી સુંદર બને, સફળ રહે તે દિશામાં પ્રયત્નશીલ રહેવા માટેની હું માનું છું કે વડોદરા શહેર પોલીસ અને તમામ સ્ટેક હોલ્ડરો આ દિશામાં સક્રિય બનીને કામ કરતા રહેશે. આભાર. વડોદરાના વાડી વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય, શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો દુર્ગંધથી પરેશાન. શહેરના વાડી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર તરફ જતા માર્ગ પર જૂના ડીસીબી પોલીસ સ્ટેશન નજીક છેલ્લા કેટલાય દિવસોની ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ ગઈ છે. લાઇન બ્લોક થવાને કારણે ગંદુ પાણી જાહેર માર્ગ પર ફરી વળ્યું છે, જેને લીધે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ માર્ગ પરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જાય છે, તેમજ મુસ્લિમ સમાજના લોકો પણ મસ્જિદમાં નમાઝ અદા કરવા પસાર થાય છે. રસ્તા પર ફેલાયેલી ગંદકીને કારણે બંને સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓ મોઢા પર રૂમાલ બાંધીને પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પરથી રોજબરોજ રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ પસાર થાય છે, છતાં કોઈ જ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક ડ્રેનેજ લાઇનની સફાઈ કરાવી ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. વડોદરાના સિકંદરપુરા નજીકથી 5 ફૂટ લાંબા ઝેરી કોબરાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. સંસ્કારી નગરી વડોદરાના સિકંદરપુરા વિસ્તારમાંથી ભયાનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિકંદરપુરા ગામ સામે આવેલા ખુલ્લા મેદાન નજીક અચાનક 5 ફૂટ લાંબો અત્યંત ઝેરી કોબરા આવી ચડતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ખુલ્લા મેદાનમાં રહેતા સ્થાનિક રહીશો અને રમી રહેલા બાળકો વચ્ચે અચાનક જ આ વિશાળ ઝેરી સાપ આવી જતા લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો. સાપ દેખાતા જ લોકોએ પોતાના બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા અને તાત્કાલિક વન્યજીવ સંરક્ષણ માટે
કામ કરતી GSPCA સંસ્થાનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજીને GSPCAના વોલેન્ટિયર યશ પટેલ વગર કોઈ વિલંબે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ભારે જહેમત અને સાવધાનીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 5 ફૂટ લાંબા ઝેરી કોબ્રાને સક્ષમતાથી પકડી પાડ્યો હતો. સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેને તેના નૈસર્ગિક આવાસ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. અત્યંત ઝેરી સાપ સફળતાપૂર્વક પકડાઈ જતા સ્થાનિક રહીશોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો અને તાત્કાલિક મદદ પહોંચાડવા બદલ GSPCAની ટીમનો આભાર માન્યો હતો. વડોદરા વકીલ મંડળની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત. દિવાળીપુરા કોર્ટ બહાર ઘંટ વગાડી ચક્કાજામ કર્યા. વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલ ખાતે વડોદરા વકીલ મંડળ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને શરૂ કરવામાં આવેલી હડતાળ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. વકીલોએ કોર્ટના મુખ્ય ગેટ બહાર એકત્રિત થઈ ઘંટ વગાડી અને રોડ પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ, જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર, ઉપપ્રમુખ સ્નેહલ સુતરિયા સહિત તમામ કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં વકીલો આ આંદોલનમાં જોડાયા હતા. વકીલોએ કોર્ટ પરિસરમાં ફરીને અન્ય સાથીઓ અને લોકોને પણ હડતાળમાં જોડાવા આગ્રહ કર્યો હતો. બાર એસોસિએશનના હોદ્દેદારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી વકીલ મંડળની વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત અને હડતાળ અવિરતપણે ચાલુ રહેશે. વકીલોના આક્રમક વિરોધ અને ચક્કાજામને કારણે દિવાળીપુરા વિસ્તારમાં થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને કોર્ટનું કામકાજ પણ પ્રભાવિત થયું હતું. બે દિવસ અગાઉ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એક લેટર રજૂઆત કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટને કે આ પરિપત્રમાં ફેરફાર કરો કાં તો રદ કરો, પરંતુ આ દિન સુધી આજે ત્રીજો અમારો કોર્ટની કાર્યવાહી છે અને તહેવારનો ત્રીજો દિવસ છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટ તરફથી કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવામાં નથી આવ્યો, જેથી આજે ઘંટ વગાડીને ગુજરાત હાઈકોર્ટને ઊંઘમાંથી ઉઠાડવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જ્યાં સુધી આ પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે, નહીં તો એમાં વકીલોને સવલત પ્રમાણે ફંડ એડ કરવામાં નહીં આવે તો આ આંદોલન હજી ઉગ્ર બનશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેના વિરોધની અંદર વડોદરા વકીલ મંડળ દ્વારા ત્રીજે દિવસે પણ અચોક્કસ મુદતની હડતાલ ચાલે છે. આ ઘંટ વગાડવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત હાઈકોર્ટને અમારે જણાવવું છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે પરિપત્રો બહાર પાડ્યું છે એના અનુસંધાને મુદત લેવા માટે અરજી આપવામાં નથી આવતી. તે ઉપરાંત ત્યાં આગળ સ્ટેજ બંધ કરવા માટે પણ અરજી આપવામાં નથી આવે, કહેવામાં આવે છે ને ઓર્ડર થઈ જાય છે. માટે આ પરિપત્રનો અમલ કરતા પહેલા ગુજરાત બાર કાઉન્સિલે અને ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક બારોની માહિતી લેવી જોઈએ ને ત્યાર પછી પરિપત્ર બહાર પાડવો જોઈએ અને સ્થાનિક બારોમાં ચાલતી લિપિનો સમાવેશ કરવા અથવા આ પરિપત્ર સ્થગિત કરવા માટેની વાત છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ પરિપત્ર અત્યાર સુધી આ 3 દિવસનો આજે ત્રીજો દિવસ છે આંદોલનને, તો પણ હાઈકોર્ટ જાગી નથી. એટલે અમે આજ રોજ આ ઘંટ વગાડીને નામદાર ગુજરાત હાઈકોર્ટને જગાડવા માંગીએ છીએ અને આ કાળો પરિપત્ર જે એમને બહાર પાડ્યો છે એ વકીલોના હિત વિરુદ્ધનો છે, પક્ષકારોના હિત વિરુદ્ધનો છે. જેથી આ પરિપત્ર તાત્કાલિક ધોરણે પરત ખેંચવા માટે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટને જગાડવા માટે આજે કાર્યક્રમ રાખ્યો છે. અને જો આવનાર સમયમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ આ ત્વરિત આ પરિપત્ર નહીં ખેંચે તો આનાથી પણ ઉગ્ર આંદોલનો વડોદરા વકીલ મંડળ આપશે. વડોદરાના સન ફાર્મા રોડ પર દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. કારનો આગળનો ભાગ ચકનાચૂર થયો. વડોદરા શહેરના તાંદલજા વિસ્તાર નજીક આવેલા સન ફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલ સામે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. દારૂના નશામાં ધૂત કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પૂર ઝડપે ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના એરબેગ ખુલી ગયા હતા અને કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર ચાલક ભારે નશાની હાલતમાં હોવાનું સામે આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ઘટના સ્થળે એકત્રિત થયેલા લોકોએ નશામાં વાહન ચલાવી અન્યના જીવ જોખમમાં મૂકનાર ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તાજેતરના સમયમાં તાંદલજા વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેને કારણે સ્થાનિકોમાં ભય અને અસંતોષનો માહોલ છે. લોકોનું કહેવું છે કે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવામાં આવે તેમજ પીધેલા વાહન ચાલકો સામે ઝુંબેશ ચલાવી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. ઘટનાની જાણ થતાં પોલીસે કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સન ફાર્મા વિસ્તાર છે. મેં અહીંથી આવતો તો એક મિત્રની ગાડી પર બેસીને અને એ ભાઈ પીધેલી હાલતમાં ગાડી જ ચલાવતા હતા. રમફાટ જેવા ગાડી લાયા એવા થાંભલાના અંદર એ ભાઈએ ગાડી ઠોકી દીધી
અમે એમને એવું લાગ્યું કશું જ થયું. પછી એ ભાઈ ઉતર્યા તો લથડીઓ ખાતા ખાતા ઉતર્યા. અમે એ ભાઈને હાથ પકડીને નીચે ઉતાર્યા. એ ભાઈ ત્યાં ગયા. એના સપોર્ટમાં 2-4 લેડીઝ ને 2-4 જેન્ટ્સ આવી ગયા. એ ભાઈ કહે છે ભાઈ કોઈને વાગ્યું નથી ને, બસ કોઈને વાગ્યું નહીં, એ ભાઈને જવા દો. તો મેં એવું કીધું કે આ ભાઈ અગર કોઈને વાગ્યું એની જિમ્મેદારી કોણ લેતો? આ ભાઈને કશું કોઈને કશું થયું હોય એની જિમ્મેદારી કોણ લેતો? એ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ ડ્રિંક કરીને એટલી ફાસ્ટ સ્પીડમાં ગાડી ના ચલાવાય. તો એ કહે કે ભાઈ તું ટેન્શન ના લે, મારી કમિશનર તક ઓળખાણ છે, મેં છૂટી જઈશ મારી મરજીથી. તો બી તું ટેન્શન ના લે, મને એવું કહેતો હતો. તો મેં એવું સોચ્યું કે આ અમને એવું જવાબ આપી શકે છે, એ પીને અહીંયા આગળ એટલી દાદાગીરી એ ભાઈ કરી શકે છે. એમના જોડે 1-2 લેડીઝને જેન્ટ્સને એ લોકો બધા મળીને દાદાગીરી કરતા હતા. તો એનું શું મતલબ? પ્રશાસન શું રાહ જોવે છે? કોઈ મરી જાય એની રાહ જોવે છે? તમારી શું માંગ છે? આ તાંદલિયામાં ત્રીજો મારી એક જ અકસ્માત માંગ છે છે કે દારૂ પીને ગાડી ચલાવવાની નહીં, બસ બીજી કોઈ માંગ નથી. સાહેબ ચેકપોસ્ટ નાકો બેહાડે, ડ્રિંક્સવાળાને અંદર કરે અને ફિટ કરે, બીજું કશું અમારી માંગ નથી. વડોદરા સાવલીના ચાપાનેર રેલવે ફાટક પર ટ્રાફિકની ગંભીર સમસ્યા. 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી. સાવલી હાલોલ રોડ પર આવેલા ચાપાનેર રેલવે ફાટક પર દરરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. આજે ફરી એકવાર આ માર્ગ પર 3 થી 4 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે, જેમાં ખાસ કરીને હાલોલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરીએ જતા અને આવતા મુસાફરોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે. ટ્રાફિકની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દર્દીઓને લઈને જતી 108 એમ્બ્યુલન્સ પણ આ જામમાં ફસાઈ ગઈ હતી, જેનાથી ઇમરજન્સી સેવાઓ પર પણ વિપરીત અસર પડી રહી છે. ચાપાનેર રેલવે ફાટક પરથી પસાર થતા ગ્રામજનો, નોકરિયાતો અને વાહન ચાલકો છેલ્લા ઘણા સમયથી અહીં રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે. વર્ષોથી થતી રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે વહેલી તકે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે. સાવલીથી હાલોલ મેન રસ્તા પર ચાપાનેર ગામ આવેલું છે. ત્યાં LC 22 નંબરની ફાટક આવેલી છે. આ ફાટક ઉપર દરરોજ 2 કિલોમીટર બંને સાઈડ વાહનોના ટ્રાફિક થાય છે અને ઓવરલોડ વાહનો ત્યાં આગળ મોટા મોટા ઊભા રહે છે, જેના કારણે વિદ્યાર્થીઓ, ગામના અવર જવર કરતા લોકો, નોકરિયાત વર્ગ સમયસર એમના સ્થળે પહોંચી શકતા નથી. અને 2 દિવસ પહેલાં તેવી ઘટના બની હતી કે ઇમરજન્સી 108ને પણ દર્દી સાથે લઈ ગયા હતા અને ત્યાં આગળ ફાટકમાં એ જગ્યા પર એ એમ્બ્યુલન્સ ફસાઈ ગયેલી. અને ગઈકાલે જ 2 વાહનો સામસામે આ ફાટક ઉપર ટકરાયા હતા. તો અમે આ બાબતે અવારનવાર તાલુકા સ્વાગતમાં, જિલ્લા સ્વાગતમાં આ જગ્યા પર ઓવરબ્રિજની માગણી કરી છે, તેમ છતાં પણ કોઈ કારણોસર હજુ મંજૂર થયેલ નથી. તો અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે અમારા પંથકના આજુબાજુ લોકોને તેમજ નજીકના લોકોને અવર જવર કરવા માટે આ ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી અમારી સૌ વતી માગણી છે. અને હું તલાવીયા મહેશભાઈ બાબુભાઈ, સરપંચ શ્રી મહેશભાઈ, સાવલી તાલુકો. નેત્રંગમાં ભવ્ય રોજગાર ભરતી મેળો યોજાયો. 225થી વધુ યુવાનોએ ભાગ લીધો. આગા ખાન ગ્રામ્ય સમર્થન કાર્યક્રમ સંચાલિત યુવા જંકશન, જિલ્લા રોજગાર કચેરી ભરૂચ અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના સંયુક્ત ઉપક્રમે સરકારી કોલેજ પરિસરમાં ભવ્ય રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં તાલુકાના 225 જેટલા ઉત્સાહી ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાં MRF ટાયર,
ટી-સ્કેમ ઇન્ડિયા, LIC, SBI લાઈફ અને બોરેસિલ જેવી દેશની 200થી વધુ રોજગારી આપતી અગ્રણી કંપનીઓએ ઉપસ્થિત રહી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી. કંપનીના પ્રતિનિધિઓએ યુવાનોના કૌશલ્ય અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી. પસંદ પામેલા ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવશે. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મગન વસાવા, પ્રોગ્રામ સ્પેશિયાલિસ્ટ પુલ મકવાણા, આચાર્ય ડોક્ટર GR પરમાર અને જિલ્લા રોજગાર કચેરીના અધિકારીઓ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક યુવાનોને સ્વરોજગારી અને કારકિર્દીની ઉત્તમ તકો પૂરી પાડવામાં આ ભરતી મેળો અત્યંત મહત્વપૂર્ણ અને સફળ સાબિત થયો છે. आगा खान ग्राम समर्थन कार्यक्रम भारत तथा सरकारी विज्ञान कॉलेज नेत्रंग द्वारा सहयोगથી આજના દરેક યુવાનો માટેનો જે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. દરેક વિદ્યાર્થી જે પોતાનું એક સ્વપ્ન છે કે ક્યાંક ને ક્યાંક સારી નોકરી કરે, સારી નોકરીનો અનુભવ કરી અને પોતાનું તથા પોતાના જીવનનું પણ, પોતાના ફેમિલીનું પણ એક સારો ઉદ્ધાર કરી શકે. તો આજના આ પ્રોગ્રામમાં ખાસ કરીને જોવા જઈએ તો કોલેજના સહયોગથી લગભગ 201 વિદ્યાર્થીઓ જેઓ અહીંયા આવેલા છે અને દરેક વિદ્યાર્થીઓ માટેનું એક સરસ માર્ગદર્શન આપવામાં આવેલું છે. આ જ કોલેજમાં એક સરસ મજાનો આજે મેળાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એમાં અલગ અલગ કંપનીઓમાંથી, એમાં ઘણી સરકારી કંપનીઓ છે, પ્રાઇવેટ કંપનીઓ છે, રિટેલ સેક્ટર છે, ઘણા બધા અલગ અલગ સેક્ટર્સમાંથી આવેલા છે. તો દરેકને પોતાની કૌશલ્ય પ્રમાણે અલગ અલગ પ્રકારની જોબ મળે. અમારો મુખ્ય ઉદ્દેશ છે કે પોતાના કૌશલ્ય પ્રમાણે સારી એવી જોબ મેળવી અને પોતાનું જીવન આગળ વધારી શકે. તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓને મારી અપીલ છે કે પોતાનો જે પણ શીખેલા છે, જે પણ કૌશલ્ય છે, એનો ઉપયોગ કરી અને પોતાના જીવનમાં આગળ વધે, સારી નોકરી મેળવી પોતાનું તથા પોતાના ફેમિલીનું પણ જીવન સારું આગળ વધારી શકે. આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત અને સરકારી વિનયન વાણિજ્ય કોલેજ નેત્રંગના સંયુક્ત ઉપક્રમે આજે કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ ભરતી મેળામાં કુલ 11 જેટલી કંપનીઓ જે દહેજ, અંકલેશ્વર અને ઝઘડિયા GIDCમાં કામ કરે છે તે ઉપરાંત લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, SBI લાઈફ જેવી સરકારી સંસ્થાઓ પણ આ રોજગાર ભરતી મેળામાં હાજર રહી હતી. અને આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત અને કોલેજના પ્લેસમેન્ટ સેલ અંતર્ગત જે આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો, એમાં લગભગ 200થી વધારે ઉમેદવારો આ ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે. જુદી જુદી કંપનીના પ્રતિનિધિઓએ પણ આમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો છે. અને આ તમામ પ્રકારની નોકરીઓ આ કંપની દ્વારા ઓફર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને તાલીમ આપીને સરસ એવો પગાર અને સ્ટાઇપન્ડની પણ ઓફર કરેલી છે. એનો આનંદ છે અને આવા જ કાર્યક્રમો દ્વારા યુવાનોને રોજગારી મળતી રહે એવા અમારા પ્રયાસ છે. ધન્યવાદ. વડોદરામાં કલાનુભૂતિ હું છું ગુજરાતી ઉત્સવની ભવ્ય ઉજવણી. રંગબાપુના સુરોથી ભક્તો મંત્રમુગ્ધ થયા. સંસ્કારી નગરી વડોદરા ખાતે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, ભક્તિ અને સંગીતના અદ્ભુત સંગમરૂપ કલાનુભૂતિ હું છું ગુજરાતી સાંસ્કૃતિક આધ્યાત્મિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા અને સહયોગી સંસ્થાઓના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં પૂજ્ય શ્રી જગદીશાનંદજીના શ્રાય કંઠે ગુજરાતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંગીતમય સફર રજૂ કરવામાં આવી હતી. સંતવાણી, લોકસંગીત અને આધ્યાત્મક ભજનોની શાનદાર રજૂઆતે ઉપસ્થિત તમામ શ્રોતાઓ અને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ભવ્ય પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, વડોદરા શહેરના મેયર તથા તમામ સ્થાનિક ધારાસભ્યો સહિત અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી કલા અને આધ્યાત્મિક વિરાસતને ઉજાગર કરતો આ ઉત્સવ નગરજનો માટે અવિસ્મરણીય બની રહ્યો હતો.
આવું જો કોઈએ સાબિત કરે છે અને બસ આ ક્ષણની અંદર આપણે અગ્નિ દેવતાને સાક્ષાત વંદન કરીને એમના આવાહન સાથે પ્રાર્થના કરીએ કે દરેકે દરેક જાતના અંધકારમાંથી આપણને જ્ઞાન સ્વરૂપ જ્યોતિ તરફ ઉર્ધ્વગતિ કરાવી અને ઉત્કૃષ્ટ જીવન તરફ આગળ લઈ જાય. સંગીત પ્રેમી ભાઈઓ હતા બહેનો, સમજી શકું છું કે તમારા અને આપણા પરમ પૂજ્ય સત્ય જગદીશજીની વચ્ચે હું વધારે સમય નહીં લઉં. તમે ને હું બંને જ બધા જ લોકો અહીંયા શૂન્ય થવા માટે આવ્યા છીએ અને આ શૂન્યની અંદર વધારે ખલેલ પહોંચાડવાનો પ્રયાસ હરગીજ નહીં કરું. જીવનની અંદર સિતાર ના બે પ્રકારના તાર હોય છે. એક ઉપરના 5 જે સ્ટ્રેન્ડ હોય છે એ 5, 6, 7 અલગ અલગ સિતાર વાઇઝ એના તાર હોય છે અને નીચેના તાર. એ જ કહું છું ને. એટલે ઘણી વખતે સિતાર હાથમાં લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે સિતાર જ્યારે વગાડવાની શરૂઆત થાય એટલે તમારાના બારે બધામાં બાહ્ય જે દેખાવ છે એ બહારના જે તાર છે, ઉપરના તાર, એ હંમેશા વાગતા હોય છે અને જે નીચેના તાર છે એ સાયલેન્ટ હોય છે. પણ ઉપરનો તાર જ્યારે આપણે વગાડીએ છીએ, અવાજ આવે છે એમાંથી, એટલે નીચેના તારમાંથી ઓટોમેટિકલી અવાજ આવે, એનો સૂર પકડી લે છે. એટલે તમે ને હું આજે આ સિતાર સાંભળવા માટે આવ્યા છીએ, આપણા અંદરના અવાજને સાંભળવા, સમજવા અને શૂન્ય થવા માટે આવ્યા છીએ. એક વ્યક્તિને જગદીશજી મહારાજે પૂછ્યું કે ભાઈ તારી પાસે 84,600 રૂપિયા 400 રૂપિયા હોય અને કોક 100 રૂપિયા ઝૂંટવીને લઈને જતો રહે તો તું શું કરે? એમ એટલે જે તમે ને હું બધા જ સહજ રીતે બાકીના 84,300 રૂપિયાની ચિંતા કર્યા વગર પેલા 100 રૂપિયા પાછળ દોડીએ છીએ કે મારા 100 રૂપિયા કોઈક લૂંટીને લઈ ગયું, દોડીને લઈ ગયું. એવી જ રીતે આપણને રોજે રોજ 84,400 સેકન્ડ આપણને ઘડિયાળના કાંટાની જેમ મળે છે. આ સેકન્ડોમાંથી કોઈ એક વ્યક્તિ આખા દિવસ દરમિયાન આપણો પરિવારનો હોય, સ્વજન હોય, આપણા વ્યવસાયની જગ્યાએ હોય, રસ્તામાં આવતી કે જતી જગ્યાએ હોય, એની 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ કે એની 100 સેકન્ડ એ કદાચ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.